નમસ્તે મિત્રો. આજે આપણે પહોંચી ગયા છે અત્તરની નગરી એટલે કે પાલનપુર શહેરમાં. ચૂંટણીનો માહોલ છે ને ત્યારે ચૂંટણીમાં અવનવા વિષય ઉપર ગરમાગરમીનો માહોલ સર્જાતો હોય છે. ચર્ચાનો વિષય અનેક લોકો અને અનેક વસ્તુઓ બનતી હોય છે અને ત્યારે આ વખતે પાલનપુર શહેરમાં પણ એવી જ એક વાત બની છે. તે વાત ઉપર હું પાછળથી આવીશ, પણ અત્યારે આપણે પાલનપુરમાં વોર્ડ નંબર 10ના ઉમેદવારને મળવા આવ્યા છે. તેમના સાથે સીધી વાત કરીશું. નમસ્તે. નમસ્તે. હું અલ્પાબેન મુકુંદરાય મહેતા, વોર્ડ નંબર 10માં ઉમેદવાર છું. પાલનપુર એક સુગંધની નગરી છે, એક ડાયમંડની નગરી છે અને એક શિક્ષિત નગરી છે. અને એની અંદર હું એક શિક્ષિત ઉમેદવાર તરીકે હું આ ચૂંટણી લડી રહી છું. અને હું એવું સમજું છું કે સમજદાર લોકો છે તો મને એક શિક્ષિત ઉમેદવાર તરીકે મને વોટ આપશે અને અપાવશે એવી હું આશા રાખું છું. બીજું ખાસ અમે એ પણ જાણવા માંગીશું કે આપની જો જીત થાય છે તો તેના બાદ આપના કાર્યો કેવી રીતના રહેશે. હું વોર્ડ નંબર 10ના મતદારોને બાહેધરી આપું છું કે હું વિજેતા થઈશ એટલે આપની વચ્ચે રહીશ. આપના પ્રશ્નો એ મારા પ્રશ્નો હશે અને સતત આપની સાથે હું જોડાયેલી રહીશ. બિલકુલ. તો મિત્રો, આપણે અલ્પાબેન મહેતા સાથે વાત કરી છે અને તેમની સાથે વાત કરીને આપણને એ જાણવા મળે છે કે અલ્પાબેન તૈયારી બતાવે છે વોર્ડ નંબર 10ના તમામ નાગરિકો જે છે તેમના માટે ખડે પગે 24 કલાક તેમની મદદ કરવા માટે. હવે અગાઉ જે મેં વાત કરી હતી વિવાદની, તે વિવાદની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આપણે જઈશું જાગૃતિબેન મહેતા પાસે. જાગૃતિબેન, સૌથી પહેલા હું આપને એ કહેવા માંગીશ કે અત્યારે જે ચૂંટણીનો માહોલ છે ને એમાં ઘણી બધી કહી શકાય કે ચર્ચાના વિષય થતા હોય છે. એમાં એક વિષય સૌથી અત્યારે ગરમાગરમ જોવા મળી રહ્યો છે. એમાં આપનું નામ ક્યાંક ને ક્યાંક આવી રહ્યું છે. એમાં એવું વાત છે કે આપ વિરોધ દર્શાવી રહ્યા છો. એના પણ બે પાસા છે. એક પાસું એવું કહે છે કે આપને આ વખતે ટિકિટ નથી મળી એટલે, અને બીજી વાત એવી પણ છે કે આપનો કોઈ અંદર વિરોધ છે એટલા માટે આપ વિરોધ દર્શાવી રહ્યા છો. આપનું શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટીએ જ્યારે નિયમ લાવ્યો છે 3 ટર્મ જેની પૂરી થઈ જાય તે લોકોને ટિકિટ આપવાની નથી, ત્યારે મેં ભારતીય જનતા પાર્ટીએ મને કીધું ત્યારે મેં એ એક્સેપ્ટ કરી લીધું હતું કે કશો વાંધો નહીં, મને ટિકિટ નથી. પણ મારી એક માંગ હતી કે તમે કાર્યકર્તાને ટિકિટ આપજો જેથી અમે લોકો ફરી શકીએ વોર્ડની અંદર. બસ મારી એ જ માંગ હતી, બીજું કોઈ માંગ હતી નહીં. અને બીજો એક પ્રશ્ન એવો પણ છે કે આપને અંદર કદાચ કોઈ કહી શકાય કે તમારી અંદર મતભેદ હોય તેના કારણે આપનો વિરોધ છે. એના વિશે આપનું શું કહેવું છે? મારો વિરોધ હતો કે કાર્યકર્તાની વાઈફને ટિકિટ આપી હોત તમે, કે કાર્યકર્તાને તમે ટિકિટ આપી હોત તો આમાંની અંદર કાર્યકર્તાની અવગણના કરવામાં આવી છે. વૈશાલીબેન જોશી જે 20 વર્ષ પહેલાં લડ્યા હતા અને પછી 20 વર્ષે આજે દેખાયા છે, તો અમે એની અવગણના કરી છે. કાર્યકર્તાની વાઈફને ટિકિટ આપવી એ યોગ્ય હતું. અમારી જે માંગ હતી તે માની નથી, એટલા માટે મેં વિરોધ કર્યો છે. બિલકુલ. અને બીજો મહત્વનો પ્રશ્ન એ પણ છે કે જેમ આપે માંગ કરી હતી તે રીતનું જ થયું છે, પણ એમાં ફરી એકવાર હું આપને પૂછવા માંગીશ કે ખાસ અલ્પાબેન મહેતાને આપ શા માટે સમર્થન કરી રહ્યા છો? પ્રથમ તો અલ્પાબેન મહેતા કાર્યકર્તાના પત્ની છે, વેલ એજ્યુકેટેડ છે, એટલે મારો વિશ્વાસ એમના પર વધારે મૂકી શકું. હું પોતે શિક્ષિત છું, તો હું કહી શકું કે એ પોતે શિક્ષિત તો વહીવટ કરી શકે એવા છે, એટલે મેં એમને ટેકો આપ્યો છે. તો મિત્રો, આ હતી પાલનપુર શહેરની વાત, જ્યાં હાલ સૌથી મહત્વનો ચર્ચાનો વિષય આ બન્યો છે. આ વિરોધની વાત છે ને આ ઉમેદવારની વાત છે. ત્યારે સમગ્ર માહિતી આપના સુધી પહોંચી ગઈ છે, પણ આ વાત જાણ્યા પછી આપનું શું કહેવું છે? આપનું મત અમને ચોક્કસથી જણાવશો અને આવી અનેક વાતો, અનેક વિગતો જાણવા માટે હાલ જ રખેવાળ પ્લસને સબસ્ક્રાઇબ કરશો. ખૂબ ખૂબ આભાર.